નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમારા કામનું છે આ કામ। કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે? પહેલા પૂર્ણ કરી દો આ કાર્ય, નહીંતર પૈસા નહીં મળે। દર્શક મિત્રો, તમે બધા જાણો છો કે કિસાન ખબર યોજના તમારા માટે અવનવી માહિતી લાવતી રહે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। બીજા સમાચાર વિશે વાત કરીએ તો એસબીઆઈ સહિત આ બેંકોએ એફડી વ્યાજ દરોમાં કર્યો છે વધારો। કઈ છે આ બેંકોની સૂચિ? આઈએમડી એલર્ટ। આસામમાંથી લઈ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। પીપીએફ અને એસએસવાય સહિતની આ યોજનાઓમાં કરી નાખો રોકાણ, તમને મળશે છપ્પરફાડ રિટર્ન। શું છે સ્કીમ? એલપીજી ગેસ સિલિન્ડર પર મળશે 50 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો। જાણો કેવી રીતે લેશો તેનો લાભ અને કેવી રીતે કરાવવું આ પ્રોસેસ। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી। ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક શું છે? આવો જાણીએ સંપૂર્ણ સમાચાર। પીએમ કિસાન યોજના। ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। હવે આ દિવસે 18મો હપ્તો જાહેર થઈ શકે છે। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, માટે ભારત સરકાર ખેડૂતોના હિતને જોઈ ખાસ તેમના માટે યોજનાઓ ચલાવે છે। કેન્દ્ર સરકારની ઘણી એવી યોજનાઓ હોય છે જેને ખેડૂતોને અલગ અલગ પ્રકારે લાભ થાય છે। એક યોજના છે જેનો સીધો આર્થિક લાભ ખેડૂત મિત્રોને પણ મળે છે। વર્ષ 2018માં ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે। 4 મહિનાના અંતર પર ખેડૂતોને આ રકમ આપવામાં આવે છે। 17મો હપ્તો કરવામાં આવ્યો હતો જાહેર। 17મો હપ્તો ટ્રાન્સફર કર્યા બાદ હવે 18મા હપ્તાની જાહેરાત થઈ શકે છે। ઓક્ટોબરમાં આવી શકે છે 18મો હપ્તો। ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરી શકાય છે, પરંતુ હપ્તો મળતા પહેલાં ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે, નહીં તો તેમનો હપ્તો અટકી શકે છે। સરકાર દ્વારા ખેડૂતોને પહેલા વિશેષ સૂચિત કરી દેવામાં આવ્યું છે કે યોજનાના માટે લાભાર્થીઓ ખેડૂતોને કેવાયસી અને ભૂમિ ચકાસણી કરવાની જરૂરિયાત છે। જે ખેડૂતોએ આ કામોને અત્યાર સુધી નથી કર્યું તેમનો છેલ્લો હપ્તો પણ અટકી શકે છે। એટલે કે ભારતના કેટલાક ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો તો ઠીક, પણ 17મો હપ્તો પણ અટકી ગયો છે। અટકે ના તે માટે તમારે કેવાયસીની કમ્પ્લીટ પ્રોસેસ કરાવવી જોઈએ। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એફડીમાં વધારો। એસબીઆઈ સહિત આ બેંકોએ વ્યાજ દરોમાં વધારો કર્યો છે। આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે દેશની સૌથી મોટી બેંક એફડી પર ભારે વ્યાજ ચૂકવી રહી છે। તાજેતરમાં સમયના ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યા છે, જેમાં આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક, પીએનબી બેંક, કેનેરા બેંક વગેરેનો સમાવેશ થાય છે। ચાલો જાણીએ કે કઈ બેંકે જુલાઈ મહિનામાં એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે। વ્યાજ દરોની સરખામણી કરી તમે એફડી પર વધુ વળતર પણ મેળવી શકો છો। એસબીઆઈ એફડી વ્યાજ દરો। એસબીઆઈ સામાન્ય નાગરિક માટે એફડી પર 3.50% થી 7.10% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે વૃદ્ધો માટે 4% થી 7.60% વચ્ચે વ્યાજ આપી રહી છે। એસબીઆઈની વેબસાઇટ અનુસાર 400 દિવસની વિશેષ યોજના પર 7.10%ના વ્યાજ દરે મળી રહ્યું છે। આ યોજના 30 સપ્ટેમ્બર 2024 સુધી માન્ય રહેશે। આઈસીઆઈસીઆઈ બેંક એફડી પર વ્યાજ દર। આઈસીઆઈસીઆઈ બેંક એફડી પર સામાન્ય લોકોને 3% થી 7.20% અને વૃદ્ધોને 3.5% થી 7.75% સુધીની વ્યાજ આપે છે। એચડીએફસી બેંક સામાન્ય લોકોને 3% થી 7.25% અને વૃદ્ધોને 3.50% થી 7.75%નું વ્યાજ ચૂકવે છે। કેનેરા બેંક એફડી ના વિશે વાત કરીએ તો સામાન્ય લોકો માટે 4% થી વધારીને 7.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 4% થી 7.75%નું વ્યાજ કેનેરા બેંક પણ ચૂકવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઈએમડી એલર્ટ। આસામથી લઈ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તરી પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ભારતમાં તો વરસાદે પગપેસરા કરી દીધા છે, પરંતુ હવે ઉત્તર ભારતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 12 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।
જ્યાં દિલ્હી, NCR સહિત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદનો તાંડવ જોવા મળી શકે છે. તેમજ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત હિમાચલ અને ઉત્તરાખંડના આ રાજ્યોમાં વરસાદને કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આ તો હજી શરૂઆત છે. ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. દેશના ઉત્તરીય વિસ્તારના લોકોને આગામી દિવસોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે IMD વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું, બિહારમાં આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના છે. 12 જુલાઈ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદના વધારો થવાની સંભાવના છે, જેની અંદર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાલય ક્ષેત્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે મધ્ય ભારતમાં ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું રહ્યું છે, જેના કારણે ગુજરાત ઉપર પણ વરસાદની શક્યતાઓ છે. અરબી સમુદ્રમાંથી પણ ભેજ પ્રવેશી રહ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે પણ અહીં ભારે વરસાદ પડ્યો હતો. આ રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ કેવો થશે? વધુમાં જણાવ્યું કે આપણે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો ચોમાસાનું નીચલું સ્તર હજુ પણ બંગાળની ખાડીમાં છે, જેના કારણે ઉત્તર ભારતમાં હજુ થોડા ભેજ છે, પરંતુ ઉપરના સ્તરે ચોમાસું આગળ તરફ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ હાલની હાજરી પ્રમાણે વધારે વધી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો PPF અને SSY સહિતની આ યોજનાઓમાં કરી નાખો રોકાણ, તમને મળશે છપ્પડફાર રિટર્ન. ભારતમાં સરકાર દ્વારા ઘણી નાની બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે લોકોને અમીર બનાવવાની તક મળી શકે. યુવાન અને વૃદ્ધ દરેક જણ પૈસા કમાવવા માંગે છે. અમે તમને આવી જ કેટલી નાની બચત યોજનાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમારા માટે તે યોજનાઓ વિશે યોગ્ય રીતે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના પર તમને બમ્પર વ્યાજ મળી શકે છે. આ સાથે જ લોકોની તમામ મૂંઝવણનો અંત આવશે. તેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના SSY, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના સમાવેશ થાય છે. તમે આમાં સમયસર રોકાણ કરી જંગી વળતર મેળવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમે તમે તમારી પુત્રીનું ખાતું ખોલાવી બમ્પર વ્યાજનો લાભ મેળવી શકો છો. કઈ સ્કીમ પર કેટલું વ્યાજ મળી રહ્યું છે તે તમે નીચે સરળતાથી જાણી શકો છો. વ્યાજ દર અંગેનો નિર્ણય દર 3 મહિને લેવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓમાં રોકાણ પર મળવાપાત્ર વ્યાજની રકમ દર 3 મહિને નક્કી કરવામાં આવે છે. રોકાણકારોને દર ક્વાર્ટરમાં નફો મળે છે. આ વખતે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2% વ્યાજ મળી રહ્યું છે. આમાં તમે તમારી દીકરીનું ખાતું ખોલાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો દીકરીની ઉંમર 10 વર્ષથી વધુ હોય તો તે સુકન્યા યોજનાના સભ્ય બની શકતી નથી. TD પર 5 વર્ષ માટે 7.75% વ્યાજ મળે છે. RD પર વ્યાજ 6.7% નફો મળે છે. તે જ સમયે માસિક આવક યોજના પર બમ્પર વ્યાજ એટલે કે 7.4% ઉપલબ્ધ છે. દર્શકો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો LPG ગેસ સિલિન્ડર પર મળશે 50 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો. જાણી લો કેવી રીતે લેવો લાભ. ઉજ્જવલા યોજના બાદ રાંધણ ગેસના વ્યાપ ઝડપથી વધ્યો છે. આજે શહેરોના રસોડામાંથી વ્યાપ વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર ગામડાઓમાં પણ પહોંચી ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે સરકાર દ્વારા આપવામાં આવતા ગેસ સિલિન્ડર પર અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. આ અકસ્માત વીમો 50 લાખ રૂપિયા સુધીનો હોય છે. તમે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો દાવો કરી શકો છો. વાસ્તવમાં LPG સિલિન્ડરમાં ભરેલ ગેસ ખૂબ જ જ્વલનશીલ હોય છે. તમામ સાવચેતીઓ હોવા છતાં આના કારણે અકસ્માતના કિસ્સાઓ ઘણી વખત સામે આવતા જ રહે છે. આપણે બધા જાણીએ છીએ. આવી સ્થિતિમાં ગ્રાહકને આ વીમા દ્વારા અકસ્માતના કારણે થયેલ નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર છે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા LPG કનેક્શન લેનાર ગ્રાહક અને તેના પરિવાર પર અકસ્માત કવર ઉપલબ્ધ કરવામાં આવે છે. 50 લાખ સુધીનો આ કવર વીમો ગેસ લીક અથવા બ્લાસ્ટ જેવા અકસ્માત પછી પરિવારને આર્થિક મદદ રીતે આપવામાં આવે છે. આ રીતે તમને મળશે 50 લાખ સુધીનું વળતર. આ વીમામાં સમગ્ર પરિવારને વીમો મળે છે, જે પ્રતિ સભ્ય 10 લાખ રૂપિયા છે. તેમાંથી મિલકતના નુકસાન માટે, સારવારના કિસ્સાઓ અને મૃત્યુના કિસ્સામાં જુદી જુદી રકમ નક્કી કરવામાં આવે છે. એકંદરે સમગ્ર પરિવાર માટે મહત્તમ 50 લાખ સુધીનું વીમા કવચ છે.
અકસ્માતના કિસ્સામાં શરતો સાથે મહત્તમ 40 લાખ રૂપિયા અને સિલિન્ડર વિસ્ફોટના કારણે મૃત્યુના કિસ્સામાં મહત્તમ 50 લાખ રૂપિયાનો દાવો કરી શકાય. દાવા માટે આ શરતો પૂરી કરવી જરૂરી છે. આવો જણાવીએ તમને આ વીમો મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો હોય છે. આપણે બધા જાણીએ જે પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. પહેલી શરત એ કે ક્લેમનો લાભ ફક્ત તે લોકો મળશે જેમાં સિલિન્ડર, પાઇપ, સ્ટવ અને રેગ્યુલેટરમાં ISI માર્કા છે. દાવા માટે તમારે નિયમિતપણે સિલિન્ડર અને સ્ટવની તપાસ કરાવતા રહેવું જોઈએ. આ સિવાય ગ્રાહકે અકસ્માતના 30 દિવસ અંદર તેના વિતરક અને પોલીસ સ્ટેશનના અકસ્માતની જાણ કરવાની રહેશે. દાવા દરમિયાન અકસ્માતની FIRની નકલ, તબીબી રસીદ, હોસ્પિટલનું બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોય તો આ પોલિસી ક્લેમ કરવા માટે આપણે સક્ષમ થઈ શકીએ છીએ. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી. ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી બહાર પડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ બહાર પડેલા નોટિફિકેશન પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકા માટે વિવિધ પોસ્ટ ભરતી બહાર પાડવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ભરતી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક સામે આવી રહી છે. સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ વિવિધ જગ્યા 13 નોકરી સ્થાન. ગાંધીનગર મહાનગરપાલિકા અરજી કરવાની છેલ્લી તારીખ તો 12 જુલાઈ 2024 છે. એ સાથે જ તમને ડોક્યુમેન્ટની કયા જરૂર પડશે? ડેઝિગ્નેટ ઓફિસર વર્ગ 2 માટે લાયકાત, બગાયત સુપરવાઇઝર વર્ગ 3 માટે લાયકાત, ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 માટે લાયકાત. ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ડેઝિગ્નેટ ઓફિસર વર્ગ માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 44 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉપરાંત પગાર ધોરણ ₹44,900 થી 1,42,400 સુધી પે મેટ્રિક્સ લેવલ 8 મળશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય મહત્વની માહિતી જાણવા માટે નોટિફિકેશન ઉપર આપણે તમને જણાવી દઈશું. એ સાથે દર્શક મિત્રો સંપૂર્ણ વિગતની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાં જોઈ શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવી માહિતી સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.